હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર 2 કોમર્સ યુનિટ નંબર 8 બજાર સંચાલનના ખૂબ જ અગત્યના ટોપિક તર્ક સંચાલન વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તર્ક સંચાલન. તો તર્ક સંચાલન એ તર્ક અને સંચાલન એવા બે શબ્દથી બનેલો છે, જેમાં તર્ક એટલે બૌદ્ધિક વિચાર અને સંચાલન એટલે દરેક તબક્કે અસરકારક અમલ એવો અર્થ થાય છે. તર્ક સંચાલનના હેતુઓની વાત કરીએ તો નફાની અંદર મહત્તમીકરણ કરવું, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો, સામાજિક જવાબદારીનું વહન કરવું, પરિવર્તનશીલ પરિસ્થિતિ મુજબ અનુકૂળતા લાવવી. તર્ક સંચાલનને કયા પરિબળો અસર કરે છે તેના વિશે વાત કરીએ તો માહિતી સંચાર. તો સંચાલનમાં દરેક તબક્કે અને દરેક સ્તરે અસરકારક માહિતી સંચાર થવો જોઈએ, જેથી ગેરસમજ ટાળી શકાય. આયોજન. તો સુવ્યવસ્થિત આયોજન અને યોગ્ય આયોજન દ્વારા લક્ષ્ય છે એ અસરકારક રીતે પ્રાપ્ત થઈ શકે છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો માનવ શક્તિ, નાણાં અને ભૌતિક સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ. નવી ટેકનોલોજી પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ થવો જોઈએ. નિર્ણય લેવાની ક્ષમતા. તાર્કિક અને માહિતીના આધારે નિર્ણય લેવાની ક્ષમતા સંચાલનને સીધી અસર કરે છે. નેતૃત્વ. સુસંગત, પ્રેરણાદાયી નેતૃત્વની ટીમ હોવી જોઈએ. તાર્કિક સંચાલનની પ્રક્રિયા શું છે? તો સૌપ્રથમ લક્ષ્યનું નિર્ધારણ, એટલે કે કયું કાર્ય કરવાનું છે એનું નિર્ધારણ કરવામાં આવે છે. ત્યાર પછી એ મુજબનું યોગ્ય આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી સંગઠન, ઓર્ગેનાઇઝેશન આયોજિત કાર્યોને પાર પાડવા માટે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરવામાં આવે છે. નેતૃત્વ. ટીમના સભ્યોને પ્રેરિત કરવા, માર્ગદર્શન આપવા માટે નેતૃત્વ. ત્યાર પછી નિરીક્ષણ માટેની કાર્ય, કેટલા પ્રમાણમાં યોગ્ય રીતે થાય છે કે નહીં, કેટલું કાર્ય થયું, કેટલું કાર્ય કરવાનું બાકી છે, એ માટે નિયંત્રણ કે અંકુશની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ત્યાર પછી તર્ક સંચાલનની પ્રવૃત્તિની વાત કરીએ તો એમાં પોસ્ડક વર્બનું સૂત્ર યાદ રાખવાનું છે. આયોજનના બધા કાર્યોનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી તર્ક સંચાલનની મર્યાદા શું છે? તો કે માનવ તત્વની ઘણી વખત એમાં અવગણના કરવામાં આવે છે. માત્ર ને માત્ર તર્ક અથવા બુદ્ધિને મહત્ત્વ આપવામાં આવે છે. લાગણી જેવા ભાવના છે એને કોઈ મહત્ત્વ મળતું નથી. ત્યાર પછી પરિવર્તનશીલ પરિસ્થિતિમાં અનુકૂળતાની અછત. તો તર્ક અને નિયમો પર જ ભાર મૂકવામાં આવે છે, એની મુખ્ય મર્યાદા છે. ત્યાર પછી કડક તાર્કિક નિયમોનું પાલન હોવાથી સર્જનાત્મકતા અને નવો વિચાર છે એ અટકાય છે. જટિલતા અને ખર્ચ પણ વધુ આવે છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.